दर्शक मित्रों, जेट न्यूज में आपનું સ્વાગત છે। વિગતવાર સમાચારો જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વલસાડમાં કોન્ટ્રાક્ટરોએ શ્રમિકોનો મજૂરી ભાવ ફિક્સ કરતા કોન્ટ્રાક્ટરો અને શ્રમિકો વચ્ચે વિવાદ જાગ્યો। વાપી ફિશ માર્કેટની મચ્છી વિક્રેતા મહિલાઓએ પાલિકા સામે મોરચો માંડી સત્તાધીશો સામે કરી આક્ષેપો। સેલવાસ નરોલી બ્રિજ પર કન્ટેનર પલટી મારતા ટ્રાફિક જામ સર્જાયો। બધો સામાન બ્રિજની નીચે પટકાયો। ડુંગરાના ખેડૂતની 3 એકર જમીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જતા ખેડૂતનો સામાન્ય પરિવાર કરોડપતિ બન્યો। હવે સમાચારો જોઈએ વિગતવાર। વલસાડમાં શ્રમિકોએ દૈનિક રોજીમાં વધારો કરવાની માંગ કરતા કોન્ટ્રાક્ટરો અને શ્રમિકો સામસામે થયા હતા, જે વિવાદને લઈને બાંધકામના પ્રોજેક્ટ પર અસર થઈ રહી છે। વલસાડમાં શ્રમિકો અને કોન્ટ્રાક્ટરો સામસામે આવી ગયા છે। શ્રમિકોએ દૈનિક રોજીમાં વધારો માંગતા કોન્ટ્રાક્ટરોએ વિરોધ કર્યો હતો અને બંને પક્ષો પોતપોતાની માંગ પર અડગ છે। આજથી બંને પક્ષો વચ્ચે વિવાદ વકરતા પરિસ્થિતિની ગંભીરતા જોઈ શહેરના કડિયા નાકા ઉપર પોલીસ પહેરો ગોઠવવામાં આવ્યો છે। જો કે કોન્ટ્રાક્ટરો અને શ્રમિકોના વિવાદમાં ચાલતા બાંધકામના પ્રોજેક્ટોને તેની અસર થઈ રહી છે। બનાવની વિગત મુજબ વલસાડ શહેરમાં અને આસપાસના વિસ્તારમાં બાંધકામ શ્રમિકો અને અન્ય શ્રમિકો તરીકે રોજીરોટી મેળવતા શ્રમિકોએ વર્તમાન સમયમાં મોંઘવારીના કારણે પોતાની દૈનિક રોજીમાં વધારાની માંગ કરી છે। પોતાની માંગ માટે શ્રમિકો એકઠા થયા હતા અને સંગઠન કરી હવેથી વર્તમાન દૈનિક રોજીમાં 150 થી 200 વધારાની માંગ કરી હતી અને જો નવી માંગ મુજબ દૈનિક રોજી આપવામાં નહીં આવે તો શ્રમિકો કામ નહીં કરે તેવો નિર્ણય લેવાયો હતો। સામે પક્ષે કોન્ટ્રાક્ટરો પણ આ મુદ્દે શ્રમિકોની જેમ સંગઠિત થયા હતા અને શ્રમિકોએ માંગેલો વધારો આપવો પોસાય તેમ નથી। જો કે શ્રમિકોની વ્યાજબી માંગ પર ધ્યાન આપી ₹50નો વધારો આપવાની તૈયારી દર્શાવી હતી અને જો શ્રમિકો વધુ ભાવ વધારો માંગશે તો કોન્ટ્રાક્ટરો આગામી સમયમાં ચોક્કસ મુદ્દતની હડતાલ પર જવાનો નિર્ણય કર્યો છે। બંને પક્ષો પોતાની માંગ અને નિર્ણય પર અડગ છે અને આજથી આ વિવાદ વધતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વલસાડ શહેરના કડિયા નાકા ઉપર પોલીસ પહેરો ગોઠવવામાં આવ્યો હતો। જો કે કોન્ટ્રાક્ટર અને શ્રમિકો વચ્ચે શરૂ થયેલ વિવાદના કારણે શહેર અને આસપાસના વિસ્તારમાં ચાલતા બાંધકામના પ્રોજેક્ટો પર તેની અસર થઈ રહી છે। આજ રોજ વલસાડમાં જે મજદૂરોનો ભાવ દિવસે દિવસે વધતા જાય છે તેની સામે આજે વલસાડ તાલુકાના વલસાડ જિલ્લાથી અમુક લોકો સંગઠિત થયા કોન્ટ્રાક્ટરોએ એ સંગઠન બનાવીને આજે એ લોકો અરસપરસ એકસાથે મળીને નક્કી કર્યું છે કે અમે વલસાડની અંદર જે લેબર છે જેના દિવસો ભાવ વધતા છે, જે 600 ને 700 રૂપિયા માંગતા છે, જ્યારે એ લોકોના રેટ 350 ને 400નો ભાવ ચાલતું હતું, જેમાં 50 રૂપિયાનો વધારો કરીને બાયના 400 અને માણસ મજૂરના 450 અને બાંધકામવાળા કારીગરના 700 અને પ્લાસ્ટરવાળા કારીગરના 900 અને સેન્ટરિંગવાળાના 700 રૂપિયા નક્કી કરીને અમારો કોઈ પણ જાતનો દબાણ કે કોઈ પણ જાતની માથાકૂટ મજૂર જોડે નથી। અમે કોન્ટ્રાક્ટર ભાઈઓ સાથે મળીને નક્કી કર્યું છે કે આપણે આ ભાવે લઈ જવાનું છે। અમારો કોઈનો મજદૂરનો વિરોધ નથી, અમે કોઈનો વિરોધ નથી કરતા। એનું કારણ એક જ છે કે આજે દિવસે તમામ વસ્તુઓના ભાવ વધતા જાય છે અને તેની સામે બિલ્ડરો પાસેથી કોઈપણ જાતના ભાવ વધારા મળતા નથી ને તેની સામે મજૂરોના પણ ભાવ વધે છે। તો અમારે જે કામ કરીએ અમે તો સરવાળે અમારી પાસે જીરો હોય, જે નાના મોટા અમે કામ રાખતા હોય છે તેમાં જીરો તો હોઈએ। ઘણી વખત એવું બનતું હોય કે આ ભાવ વધારાના કારણે અમારે ઘરમાંથી પૈસા નાખવા પડે। આજે અમે કરજામાં આવી ગયા છે, એના કારણે વલસાડ કોન્ટ્રાક્ટર બધા ભેગા થઈને આ નક્કી કર્યું છે કે અમે સ્વેચ્છાએ આ ભાવ આપશું અને જેને સ્વેચ્છાએ અમારી સાથે આવવું હોય તે કામ કરે અને બાકી એની મરજી છે, એ જે ભાવે જ્યાં જવાનું હોય ત્યાં જઈ શકે છે। પણ કોન્ટ્રાક્ટરોએ આ ભાવ નક્કી કરીને એકજૂટ થઈને આ ભાવ નક્કી કર્યા છે કે આ લોકો સ્વેચ્છાએ અમારી પાસે આ ભાવે અમારી પાસે આવશે તો અમે કામ કરાવશું અને અમે આ ભાવમાં કામ કરવા એ લોકોને લઈ જવાના નથી। બાયના 400, માણસ લેબરના 450 અને બાંધકામવાળા કારીગરના 700 અને સેન્ટરિંગવાળા ભાઈના 700 અને પ્લાસ્ટરવાળા ભાઈના 900 આ રેટના અમે અહીંયા બોર્ડ પણ બેનર પણ માર્યા છે। આ સ્વેચ્છાની વાત છે, કોઈ વિરોધ કે કોઈ ઝઘડો આમાં નથી, કોઈ મજૂર સાથે અમારું દાબદબાણ નથી। એ એની મરજીથી કામ કરી શકે છે, એ છૂટો છે, પણ આ અમારા સંગઠિત કોન્ટ્રાક્ટરોએ નક્કી કરેલું છે કે આ ભાવમાં આપણે લઈ જવાનું છે। આ ફક્ત ને ફક્ત કોન્ટ્રાક્ટરો માટેની જ આ एक नानू अमस्तु मीटिंग जो भी हती। बस हम संतोष है, लेकिन सबको रेट कम करना चाहिए। हम लोग रूम रेंट 1500 रुपया पहले देते थे, अभी 2200 क्यों हो गया, ये भी सोचने वाला बात है। चौमासा में हम लोग पूरा 15 दिन 20 दिन बैठ के खाते हैं तो कोई ठेकेदार तो आता नहीं है। कॉन्ट्रैक्टर लोग पूछने से तुम लोग बैठ के खा रहे हो,
उसके बाद इतना छड़िया के भाव महंगा हो गया है, तो उन लोग का भी सोचना चाहिए। जब छड़िया के भाव महंगा हो गया तो उसको कम कराए। जो हम लोग रिक्शा में 10 रुपये में जाते अभी 20 रुपया हो गया है। उसके बाद आगे ये है कि हम लोग जाते हैं काम पे तो ठेकेदार बोलते हैं इतना काम करके आना है, नहीं तो हमको पैसा नहीं, पूरा खून जला के काम करते हैं। ठेकेदार लोग को सोचना चाहिए कि नहीं। अगर कोई दूसरा ठेकेदार गया तो 2 लाख में बात करके आता, तो दूसरा जाता है तो बोलता है 1 लाख में मेरे को दे दो, तो हम लोग उन लोग का घाटा लगे तो हम क्या करें? उन लोग का घाटा लगता है तो वो लोग अपना चलते ना, उसको घर मालिक से बोले जब हमको इतना पैसा चाहिए तो हम इतना में काम करेंगे। तो मिस्त्री को रेट कम कराने आए हैं, तो अब सबको रेट कम करें, हम लोग कम कर देंगे। हम लोग खुश हैं, थोड़ी ना खुश नहीं है। सब महंगाई के हिसाब से सब होता है ना। दिक्कत तो बहुत कुछ है सर। सब्जी का रेट कितना हो गया? 80 रुपये से कोई नीचे में सब्जी नहीं मिलता है। 2000 के नीचे में कोई रूम नहीं मिलता है। 1500 में गैस मिलता है। उसके बाद चावल पहले 30 रुपये खाते थे, 50 रुपये खा रहे हैं। यही है, हम लोग उतना में काम नहीं करेंगे। छुट्टी में रहेंगे वो चलेगा, लेकिन उससे कम में काम अभी नहीं करेंगे। चौमासा में करेंगे, जब बारिश गिरेगा तो 800 में करेंगे, लेकिन अभी नहीं करेंगे। અમારો કોઈ વિરોધ પ્રદર્શન નહોતું. અમારું ખાલી કોન્ટ્રાક્ટર લોકોનું એક સંગઠિત કોન્ટ્રાક્ટર ભેગા થયા કે હવે જે મજૂરોના અને કારીગરોના જે રેટ વધે છે તે અમને પોસાતા નથી, એટલે હવે અમે એ ભાવે કામ એ લોકોને લઈ નથી જવાના. અમે એક રેટ અમારા નક્કી કર્યા છે, એ ભાવે કોઈને કામ કરવું હશે તો અમારી પાસે આવશે, બરાબર છે? કેમ કે એ લોકોના રેટ અમને પોસાય એમ નથી, કેમ કે અમે ચાલુ કામમાં કામ રાખી લીધું હોય ને ચાલુ કામમાં એ લોકોનો ભાવ વધારો 50-100 રૂપિયા આવી જાય છે. હવે અમારે એક મજૂરની તો જરૂર ના હોય, અમારે આખા મહિનાની હાજરી ગણીએ તો છેલ્લે સરવાળે અમારા હાથમાં કંઈ બચતું નથી ને. એવા અમે મોટા કોન્ટ્રાક્ટર છે, અમારું ઓછું બચે, પણ જે નાના કોન્ટ્રાક્ટર છે તેનું સાવ જ નથી બચતું. એ લોકો તો વ્યાજ વેચીને બી એ લોકોને સાંજે હાજરી આપવી પડે છે, વ્યાજે લાવીને બી એ લોકોને હાજરી સાંજે આપવી પડે છે, ઘર માલિક આપે કે ના આપે. તો આનાથી અમે કંટાળીને છેલ્લે અમે બધા સંગઠિત થયા અને એક નક્કી કર્યું છે કે આ રેટ હોય તો આપણે કોઈ એમને પણ મરો નથી ને અમને પણ મરો નથી. આમ જોવા જઈએ તો પહેલે 300 બાઈના આપતા હતા, 350 પુરુષના આપતા હતા, એમાં અમે 100 રૂપિયા વધાર્યા છે, બંનેમાં 50-50 રૂપિયા વધાર્યા છે. એટલે હાલમાં એ લોકોના ભાવ બંનેના સમાંતર થઈ ગયા હતા 600 રૂપિયા. અને ગયા અઠવાડિયાની હાલત એવી હતી કે બંને જણા 700 રૂપિયા માંગતા હતા. તો 700 રૂપિયા કેવી રીતના પોસાય? 700 રૂપિયા મજૂર માંગે છે અને કારીગર 1000 રૂપિયા માંગે છે, 1200 રૂપિયા માંગે છે. તો મજૂરને કારીગરને મજૂર તરીકે લઈ જવા સારા ને અમારે તો, કે કારીગરી બી કરશે ને મજૂરી કામ બી કરશે. એટલે આ બધું બેલેન્સ કરવા માટે અમારે આ કરવું પડ્યું છે. આગામી દિવસોમાં અમારા જેટલા બી કોન્ટ્રાક્ટર ભાઈઓ છે તેમને નમ્ર વિનંતી હાથ જોડીને કે અમને સપોર્ટ કરો, કેમ કે આ તમારા માટે અમે કરીએ છીએ, અમારા એકલા માટે નથી કરતા. કે આ જે બી કંઈ બદલાવ આવશે તેનો બેનિફિટ તમને પણ મળશે. અને આ ભાવ જે કોઈને ખબર ના હોય એવું નથી કે તમને આ જ ભાવે આખી જિંદગી કામ કરવાનું છે, એમાં બી અમે તમને વધારો આપશું, સાથે અમે અમારા રેટમાં પણ વધારો કરશું. વાપી નગરપાલિકા દ્વારા રૂપિયા 1.15 કરોડના ખર્ચે ફિશ માર્કેટનું નિર્માણ કર્યું છે, જેમાં એક જ પરિવારને 5 દુકાન ફાળવી વર્ષોથી ધંધો કરતા વિક્રેતાઓ બાકાત રખાતા લોકોએ આક્રોશ ઠાલવી મોરચો કાઢ્યો હતો. વાપી નગરપાલિકા દ્વારા નાણાપ્રધાન કનુભાઈ દેસાઈને રજૂઆત કરી ખુલ્લામાં બેસી મચ્છી વેચતા વિક્રેતાઓ માટે ગુજરાત સરકારની ગ્રાન્ટમાંથી અદ્યતન ફિશ માર્કેટનું નિર્માણ કર્યું છે, જેમાં તૈયાર કરેલા સ્ટોલ આઈડેન્ટિફાઈડ કરેલ મચ્છી વિક્રેતાઓને ફાળવી 29મી એપ્રિલથી મચ્છીનું વેચાણ શરૂ કરવા લીલી ઝંડી આપી છે. જો કે આ ફિશ માર્કેટમાં કેટલાક ફિશ વિક્રેતાઓને સ્ટોલ નહીં મળતા અને જેને સ્ટોલ મળ્યા છે તેમનું રોજિંદુ 50 અને 100 રૂપિયા ભાડું આકરું લાગતા ફિશ માર્કેટ સામે નગરપાલિકાની હાઈ બોલાવી મોરચો કાઢી નગરપાલિકાએ આવી પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. નગરપાલિકાના સત્તાધીશો સામે આક્રોશ ઠાલવનાર મચ્છી વિક્રેતા મહિલાઓએ પાલિકાના સત્તાધીશો પર આક્ષેપ કર્યા હતા. સત્તાધીશોએ બધાને સ્ટોલ મળશે તેવી ખાતરી આપ્યા બાદ તેમના લાગતા વળગતા મચ્છી વિક્રેતાઓને જ એકને બદલે 5-5 સ્ટોલ ફાળવી અન્યાય કર્યો છે. અમને અંધારામાં રાખી સહી કરાવી લિસ્ટ તૈયાર કરી સ્ટોલ લાગતા વળગતાઓને ફાળવી દીધા છે. જોકે પાલિકાના સત્તાધીશોએ ફિશ વિક્રેતાઓના તમામ આક્ષેપો નકાર્યા હતા અને ફિશ માર્કેટના સ્ટોલ રાબેતા મુજબ શરૂ કરવા પહેલાં અને ફાળવણી કરતા પહેલાં તમામ વિક્રેતાઓ કે જેમાં હોલસેલ અને રિટેલ મચ્છી વેચતા વિક્રેતાઓ છે તેમની સાથે બેઠક કરી જે અધિકૃત વિક્રેતા છે તેમના નામનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. જે મુજબ જ સ્ટોલની ફાળવણી અંગે ડ્રો કરી સ્ટોલ આપવામાં આવ્યા છે. છતાં પણ જેને અસંતોષ છે તે વિક્રેતાઓ પાલિકામાં આવી રજૂઆત કરશે તો તે રજૂઆત પાલિકા ધ્યાને લેશે તેમ પણ જણાવ્યું હતું. 10 વર્ષ અહીંયા માર્કેટની અંદર કોર્પોરેટર રહેલો છે નગરપાલિકામાં, એના હિસાબે એક જ વાત કહી છે કે જે હું કરીશ ને હું કહીશ તે જ થશે. એટલે આ બધી બહેનોને એ લોકોએ બાનમાં લીધી ને કાલે સાંજે સહી કરાવી.
कि जे सही करसे तेने दुकान में क्या करेंगे, आत्मदाह करेंगे, हम लोग मरेंगे बराबर, पर हम लोग मच्छी मार्केट नहीं छोड़ेंगे। ये दुकान ये नगर पालिका सरकार ने ही दिया है, ये अभय शाह है, चेतन कहार है, ये सब अखा ग्रुप है इधर। अनिवार्य है अमरू अमे भरी सकते ने 100 रुपया कन जेवी तक તમે 10-20 તમારા નગરપાલિકા થ્રુ તમે થાય એ 10-20 તમે લઈ શકો છો, પછી તમે 100 રૂપિયા માંગો છો 100 રૂપિયા અમે આપી શકશો નહીં। અમને બધાને એક જ સ્ટોલ બધે મળે ને તો જ અમે બેસીશું। અમને મળી છે એ લોકોને નથી મળી એટલે અમને કોઈ અમે ખુશી છે નથી। વિરોધ જ છે, આ વિરોધ જ છે, મરીને કરશું, બધા મરીને કરશું। અમે પોતે બી કરેલી છે સાઈન, એ મેં પોતે બી સાઈન કરેલી છે, પણ અમે સાઈન અમે એ કરતા નથી। એની અંદર સાઈન એવી રીતે કરી કે એ લોકો અમને એમ પહેલા કીધું કે બધાને જ મળશે, જ્યારે એ લોકોએ અમને જે સ્ટોલના અમને સાઈન કરાવી છે એ લોકોએ ચિઠ્ઠી નાખી છે બધાને જ મળી છે, ત્યારે એ લોકો અંદરથી એ લોકોએ બનાવેલો છે કે એકમાં 2 જણ બેસવાનું છે। આજે જે સ્ટોલ છે તે બધાને મળી શકે એવું છે। હા એ લોકોએ કીધું કે એક મળે, આજે જે સ્ટોલ છે તે એક બધાને આવી જાય એવી ગણતરી છે, તે છતાં બી એ લોકો આવી રીતે કામ કરે છે। કેમ કે એક આપણને એ લોકોએ વાત કરેલી છે, અમને કેવું પહેલે કે એક માણસ એક આપવાના ના, જ્યારે પણ અમારી પાસે આવવાના કહેતા હતા કે તમે પાલિકાની અંદર આજે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। ચોખ્ખીને ચટ વાત કહું છું, ભારતીય જનતા પાર્ટીના લોકોને હાથની અંદર મોટી મોટી દુકાનો આપવાની વાતો થઈ રહી છે। આટલા વર્ષોથી આ લોકો બેસા છે। માંગેલા સમાજથી બિલોંગ કરું છું, માંગેલા સમાજ સાથે અત્યાચાર થઈ રહ્યો છે। કાર સમાજ સાથે આપણે કોઈ લાગતું વળગતું નથી એવું નથી કહેતા, બધા એક જ સમાજના લોકો છે, બધા માછીમારો જ છે। બધાને સમાનતાનો અધિકાર મળવો જોઈએ। બધાને એક એક દુકાન પર્સનલી આપવાની વાતો થઈ રહી છે, એને નહીં આપવી જોઈએ। એવું લાગે તો આ માર્કેટ તોડીને જે પહેલા ખુલ્લું મેદાન હતું એવું કરી દેવામાં આવે અને લોકોને બેસાડી દેવામાં આવે ને આ માર્કેટના ઉપર જે ધંધો કરી રહ્યા છે ને વાપી નગરપાલિકા, એ વાપી નગરપાલિકા મારું ચાહે તો ગમે તે કરી લે, એ હું સહેવા માટે તૈયાર છું। મેં આ લોકો માટે હવે હું હમણાં કહી દઉં છું કે હું કલેક્ટરથી માંડીને હું બધામાં અરજી કરીશ, બરાબર છે। મારે આમરણ ઉપવાસ કરવો પડશે તો હું કરીશ, અને મારે આત્મદાહ કરવો પડશે તો પણ મેં મારા સમાજ માટે કરીશ। હું માંગેલા સમાજના તમામ લોકોને કહું છું કે મારા પડખે ઉભા રહો, અને તમામ માછીમારોને હું કહું છું કે મારા પડખે ઉભા રહો। જય માતાજી। કોઈ રજૂઆત કરવા નહીં આવેલા। વાપી નગરપાલિકાએ છેલ્લા કેટલા વર્ષથી મહેનત કરી અને આજે ફીસ વેચતા જે ગરીબ ભાઈઓ બહેનો છે એ લોકોની સુવિધા માટે ગુજરાત સરકારની ગ્રાન્ટ પાસ કરાવી અને એક ફિશ માર્કેટનું અદ્યતન ફિશ માર્કેટનું અમે નિર્માણ કર્યું। હવે નિર્માણ અમારા માનનીય શ્રી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ, ઉર્જા અને નાણાં અને પેટ્રોકેમિકલ મંત્રી, એમના અથાગ મહેનતથી આ બિલ્ડિંગ પૂરું થયું અને એમની નિગરાણી હેઠળ આ બધું પૂરું થયું। અને એમની બી ઈચ્છા હતી કે જેટલા બી ગરીબ મહિલાઓ, ગરીબ બહેનો ભાઈઓ જે બધા બહાર વેચી ને જે ગંદકીમાં બેસતા હતા આટલા વર્ષથી, એમને તાત્કાલિક દુકાનમાં અંદર લઈ જવામાં આવે। એટલે વાપી નગરપાલિકાએ માનનીય મંત્રીશ્રીના આદેશને સ્વીકારી માથા પર લઈ અને અમે લોકો એક લેટર લખી અને તમામ મચ્છી વેચતા લોકોનું અમે આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા। પહેલાં 1 મહિનાથી 1.5 મહિનો પ્રોસિડિંગ આ થઈ કે જેટલા ખરી રીતે વેચતા છે એ લોકોના નામ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા। એ લોકોના આઈડેન્ટિફાઈ નામ થયા, 25 નામ આઈડેન્ટિફાઈ થયા, એમાંથી 7 હોલસેલના વેપારી નક્કી થયા અને એ લોકોને બધાને કાલે સન્માનભેર બોલાવવામાં આવ્યા અને એ લોકોની હાજરીમાં, ન્યાયિક બધાની હાજરીમાં વિડીયો કેમેરાના વચ્ચે અમે સ્ટોલ અને હોલસેલના લોકોનો ડ્રો કરવામાં આવ્યો। બધા રાજી ખુશીથી એ ડ્રો સ્વીકારી અને બધા રાજી ખુશીથી ગયા છે। 29 તારીખથી એ લોકોએ બધાએ બાહેધરી આપી છે કે વાપી નગરપાલિકા 28 તારીખે એટલે આવતીકાલે આ આખું માર્કેટ એકદમ ધોઈને તૈયાર રાખશે અને 29 તારીખથી બધાએ ધંધા પર જવાની બાહેધરી આપી છે। રહી વાત કોઈને અસંતોષની, તો કોઈને અસંતોષ થયો પણ હશે તો અમે એમને બાહેધરી આપી છે કે તમને જે પણ અસંતોષ હશે એ તમે વાપી નગરપાલિકામાં તમારી રજૂઆત લઈને આવો। તમને જે પણ અસંતોષ થયો હશે એનું અમે ધ્યાન લઈશું અને કરવા માટે જે બી કરવા પડે અમે બધું કરીશું। બાકી જેણે બી કીધું હોય એ પોતાનો અધિકાર છે, એને કંઈક કોઈ જગ્યાએ અસંતોષ લાગ્યો હશે તો એને રજૂઆત કરી હશે, અમારા અહીંયા બી રજૂઆત કરશે। અમારા પાસે હજુ કોઈ અસંતોષની રજૂઆત આવી નથી। કાલ પછી જો આવશે તો એના પર તાત્કાલિક વાપી નગરપાલિકા એના પર ધ્યાન લઈ અને જરૂરી પગલાં લેશે। મંત્રી સાહેબનો એક જ હુકમ છે કે જેટલા બી બહેનો, ગરીબો બહાર બેસે છે એને તાત્કાલિક અંદર સારી સુવિધા આપો, જેથી પ્રજાના આરોગ્ય માટે બી સારું રહેશે ને। સાફ સફાઈની જવાબદારી નગરપાલિકાની, ચોખ્ખું રાખવાની, એ લોકોને પાણી આપવાની જવાબદારી નગરપાલિકા, એ લોકોનું લાઇટ બિલ બી નગરપાલિકા ભરશે
અને બજાર ફી વર્ષોથી ઉઘરાવતા હતા. वो फिशरमैन का कोई इंसिडेंट नहीं था, उनके लिए तो एक्चुअली में खुशखबरी थी। हम लोगों ने एक फिश मार्केट बनाया है, पूरा न्यूली कंस्ट्रक्टेड है, तो जो रोड पे बैठते हैं उनको हम लोगों ने अच्छे से स्टॉल देकर उनका समाधान किया है और वे लोग अच्छी जगह पर बैठ के अपना बिजनेस करेंगे। पहले तो अभी फिलहाल हम लोगों ने जो स्टॉल्स बाहर, आपको पता है कि रोज जो छूट में मच्छी बेचते हैं डे टू डे बेसिस पे, उन लोगों को दिक्कत ना हो इसीलिए ये हम लोगों ने फिश मार्केट खड़ा किया है। हमारे मंत्री श्री ने बहुत जद्दोजहद की है इसके लिए और उन्होंने ऑलरेडी उनसे बातचीत करने के बाद हमारे उप प्रमुख और कारोबारी चेयरमैन उनके साथ बैठे थे बाकायदा और कम से कम उनके साथ 5 से 6 मीटिंग हुई है, उनके प्रतिनिधि आए हैं, उन्होंने जो नाम अपने आप दिए हैं वही हम लोगों ने यहाँ पे लिखे हुए। देखिए जो भी कंस्ट्रक्शन कॉस्ट होती है, जो बाकायदा ऐसा होता है कि 1 लाख के ऊपर अगर किसी चीज की कॉस्ट चली जाए तो उसको हम लोगों को सरकार में उसका पेमेंट और सोर्स ऑफ इनकम दिखाना पड़ता है ग्रांट में, और मेंटेनेंस के लिए खास करके हम लोगों को ये ध्यान में रखना पड़ता है। जो भी हम लोगों ने कंस्ट्रक्ट किया है उसका मेंटेनेंस कॉस्ट आगे चल के उनको ही सहूलियत के लिए ये चीजें काम लगती है। ये जो डे टू डे बेसिस पे रोजिंदा उनके पास से जो 100 रुपीज पर स्टॉल और जिनको हम लोगों ने सिंगल स्टॉल में 2 जन का समावेश हुआ है उनको 50 रुपीज पर स्टॉल, ये है हम लोगों का जो रेगुलर बेसिस पे डे टू डे बेसिस पे मेंटेनेंस के लिए जो चाहिए उसके लिए। देखिए एक तो मैं आपको बता दूं कि कोई बिजनेसेस ऐसे होते हैं जो हेरिडिटरी चलते हैं, उसमें नेपोटिज्म की कोई बात नहीं आती है। अभी मैं समझो कोई बिजनेस कर रही हूँ, उसके बाद मेरा बच्चा करेगा या मेरे 2-3 बच्चे हैं तो वो करेंगे, तो और ये सब बहुत छोटे परिवार से बिलोंग करते हैं, ये लोग मच्छी बेच के ही पेट भरते हैं और उनके परिवार में आने वाले लोग जो पढ़े लिखे ना हो वो भी यही बिजनेस करते हैं। इसमें नेपोटिज्म कहाँ से आ गया? और उनसे म्यूचुअली बात करने के बाद ही ये नाम लिखे गए। ये कैलकुलेशन के हिसाब से किया गया है, जो पर स्क्वायर फीट या जो स्टॉल की साइज होती है उस पे कुछ परसेंटेज कैलकुलेट करने के बाद होता है। बाहर तो कोई बैठेगा, जिनको स्टॉल मिल गए हैं उनको अंदर ही बैठना होगा, उनकी सहूलियत के लिए ही बना है और उनके साथ कंसल्ट करने के बाद ही ये फिश मार्केट भी बना है। सबसे बड़ी बात कि लाइट बिल जो है वो नगर पालिका खुद भरेगा, उनको बेयर नहीं करना। कोल्ड स्टोरेज की भी फैसिलिटी ऊपर बनाई गई है। સમાચારોમાં લઈએ એક નાનકડો વિરામ। દમણના મસાલ ચોક વિસ્તારમાં પ્રથમવાર ઓમ એક્યુરેટ મોબાઈલ કેર। આપણે ત્યાં સેકન્ડ હેન્ડ ફોન વાજબી ભાવે મળી રહેશે। સ્પેશિયાલિસ્ટ ઇન હાર્ડવેર, સોફ્ટવેર રિપેર, કમ્પ્યુટર, મેકબુક, લેપટોપ, એરપોર્ટ, આઈપેડ, આઈફોન એન્ડ એન્ડ્રોઇડ રિપેરિંગ। માઇક્રોસ્કોપ અને સ્ક્રીનિંગ દ્વારા તત્કાલ રિપેરિંગ કરી આપવામાં આવશે। અમારું સરનામું છે મસાલ ચોક, નાની દમણ, ઓમ એક્યુરેટ મોબાઈલ કેર। વિરામ બાદ આપનું સ્વાગત છે। સેલવાસ બિલાડ રોડ ઉપરથી જઈ રહેલ એક કન્ટેનર પલટી જતા રોડ ઉપર સામાન વિખેરાયો હતો, જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। સેલવાસ બિલાડ રોડ ઉપર નરોલી પાસે બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલ એક કન્ટેનર ચાલકનું સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા કન્ટેનર પલટી મારી ગયું હતું, જેમાંથી બધો સામાન બ્રિજ ઉપર પડતા આખો બ્રિજ જામ થઈ ગયો હતો, જેને લઈને કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને સેલવાસ તેમજ બિલાડથી અવરજવર કરતા લોકોને ખૂબ જ તકલીફ ભોગવવી પડી હતી। કલાકો સુધી ટ્રાફિકને લઈને લાંબી લાઇન રોડ ઉપર જોવા મળી હતી। આ ઘટનાની જાણ પોલીસને થતાં જ પોલીસ ઘટના સ્થળ ઉપર આવીને કન્ટેનરને હટાવવા માટે ક્રેન બોલાવી ફરી પાછો ટ્રાફિક રાબેતા મુજબ શરૂ કર્યો હતો। कंपनी की दुकान मार रहे हैं।
વાપીના ડુંગરા વિસ્તારમાં 5 એકરની આંબાવાડી ધરાવતા ખેડૂત એવા દયાભાઈ હળપતિ કરોડપતિ ખેડૂત બન્યા છે. તેમની 3 એકર જમીન સંપાદન થતા તેમને કરોડ રૂપિયાનું વળતર મળ્યું છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા મુંબઈ અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હાથ ધર્યો છે. આ ટ્રેનના રૂટ પર આવતી ખેડૂતોની જમીન સંપાદન કર્યા બાદ તેને સારું એવું વળતર આપ્યું છે. વાપીમાં પણ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીન જવાથી દયાભાઈ હળપતિ અને તેના પરિવારનો કરોડપતિ ખેડૂતમાં સમાવેશ થયો છે. તેમનું જીવન ધોરણ સુધર્યું છે અને ધંધા વ્યવસાયનો વ્યાપ વધારી શક્યા છે. વાપીના ડુંગરા વિસ્તારમાં ગુજરાતનું અમદાવાદ પછીનું સૌથી મોટું બુલેટ ટ્રેનનું સ્ટેશન બની રહ્યું છે. આ ટ્રેન સ્ટેશનની બાજુમાં જ ખેડૂત અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા દયાભાઈ હળપતિ તેમના પુત્રવધુ સાથે રહે છે અને તેમના બંગલાની એકદમ નજીકથી બુલેટ ટ્રેનનું સ્ટેશન બની રહ્યું છે, જે જમીન તેમની જ હતી અને તેમાં આંબાના અને નારિયેળીના ઝાડ હતા. જોકે હવે તેના સ્થાને બુલેટ ટ્રેનના પિલ્લર ઊભા થયા છે. દયાભાઈની આંબાવાડીની અંદાજિત 3 એકર જમીન નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા સંપાદિત કરી છે, જેના તેમને ₹1.25 કરોડ રૂપિયા મળ્યા છે, જે રૂપિયાથી તેઓ તેમના ટ્રાન્સપોર્ટના વ્યવસાયનો વ્યાપ કરી શક્યા છે. દયાભાઈ જણાવે છે કે જે જમીનના પૈસા મળ્યા તેમાંથી તેમણે 3 એકર જમીનની સામે 5 એકર જમીન ખરીદી છે. એ ઉપરાંત ટ્રક ખરીદ્યો છે, નવી કાર લીધી છે. ખેતીની આવકમાં તે એટલા સદ્ધર ન હતા, પરંતુ ખેતીની જમીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં આપીને પૈસે ટકે સુદ્ધર થયા છે. તેમના જેવા અન્ય ખેડૂતો અને ઘર પ્લોટના માલિકોની જમીન પણ આ પ્રોજેક્ટમાં ગઈ છે. તે લોકોનું પણ જીવન ધોરણ પહેલાંની તુલનાએ સુધર્યું છે. ₹1.25 કરોડ રૂપિયા મળતા કરોડપતિ ખેડૂતની પુત્રવધુ હોવાનું ગૌરવ અનુભવતી દયાભાઈ હળપતિની પુત્રવધુ રંજન સંજય હળપતિ પણ ખૂબ ખુશ છે. તેમણે જણાવ્યું કે ડુંગરા વિસ્તારમાં તેમના ઘર નજીક જ સસરાની આંબાવાડી હતી, જેની જમીન બુલેટ ટ્રેનમાં ગઈ, જે બાદ તેમનું સારું એવું વળતર મળ્યું છે, જેમાંથી સસરાએ ટ્રાન્સપોર્ટ વ્યવસાયને વધાર્યો છે. ઘરમાં કાર સહિત નવું ફર્નિચર અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદી છે. બાળકોને સારી શાળામાં અભ્યાસ કરાવવાનું શક્ય બન્યું છે. તો સાથે એ વાતનું ગૌરવ પણ છે કે તેમના બંગલાની નજીકમાં તેમની જમીન પર બુલેટ ટ્રેનનું સ્ટેશન બની રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ખેતી અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલ દયાભાઈ હળપતિનો પરિવાર સુખી સંપન્ન પરિવાર છે, પરંતુ ખેતીમાં અને ધંધામાં થતી ક્યારેય અણધારી ખોટના કારણે જે સુવિધાઓની જરૂર હતી તે માટેની ચીજવસ્તુઓ ખરીદવા હાથ તંગીમાં રહેતો હતો. હવે તે ચિંતા નથી. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાંથી સારી રકમનું વળતર મળતા તેઓ ખુશીની લાગણી અનુભવે છે. નોંધનીય છે કે વલસાડ જિલ્લામાંથી પસાર થતી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે જિલ્લાની અંદાજિત 123 હેક્ટર જમીનનું સંપાદન કરવામાં આવ્યું છે, જેમાં 1126 જેટલા પ્રાઇવેટ જમીન પ્લોટ માલિકોને 481 કરોડનું વળતર ચૂકવવામાં આવ્યું છે, જે 10 લાખથી માંડીને 2 કરોડ સુધીનું છે, જે મળવાથી કેટલાય ખેડૂતો લખપતિ અને કરોડપતિ બન્યા છે. સામાન્ય ઘરના સ્થાને આલીશાન બંગલો બનાવ્યો છે, બાઇકના સ્થાને કારના માલિક બન્યા છે. पहले ज़मीन में क्या खेती का पैसा आता था, थोड़ा बहुत आता था, उससे कुछ चलता भी नहीं था. तो अभी क्या साथ में पैसा आया, तो जिसको जो धंधा पसंद वो धंधा चालू किया. खुश है सब. हमारा ज़मीन गया है, उससे हमको अच्छा फ़ायदा हुआ है. और हमारा जो धंधा ट्रांसपोर्ट का है उसमें भी हमने बढ़ावा किया है. दूसरी बात 2.5-3 एकड़ जैसा जगह गया है, उसके सामने मैंने 5 एकड़ जगह दूसरा ले लिया. उसमें बुलेट ट्रेन वाले ने भी हमको हेल्प किया है जगह नाम पे करने के लिए. स्टैम्प ड्यूटी भी नहीं लिया. इसका पैसा आने से जिसका जगह गया सब खुश है. नया तो ज़मीन लिया हमने, 2 ट्रक लिया, उसके बदले जगह गया, उसके सामने हमने 4 एकड़ दूसरा जगह ले लिया. वो तो चल रहा है पहले से. ऐसा तो बहुत जिसका जगह बुलेट ट्रेन के स्टेशन में गया ना, उसको ज़्यादा पैसा मिला. जगह ज़्यादा गया, घर गया, उसको भी ज़्यादा पैसा मिला. तो वो लोग ने कोई जो भी कोई धंधा उसके समझ में आता है वो बढ़ा लिया वो लोग ने, और खुश है सब. हमारे घर के पीछे हमारी आम की बाड़ी थी, उसमें से 3 एकड़ जैसी जगह वो गई है. और उसमें से हमें वो जो मुआवजा मिलता है वो सब अच्छे से मिल गया है हमको. और उससे हमें कई फ़ायदे भी हुए हैं. उससे हमें हमारे जो मेरा ससुर का जो ट्रांसपोर्ट का जो ये बिजनेस जो है, इसमें हमें काफ़ी अच्छा मुआवजा फ़ायदा हुआ है. और घर में सब हमको सब कुछ गाड़ी बाड़ी सब अभी लेना था हमको, वो भी हम ले पाए हैं. अभी बच्चों को पढ़ाने में उसमें भी हमें काफ़ी फ़ायदा हो रहा है. और हमारे पीछे जो बुलेट ट्रेन जा रहे हैं हमको काफ़ी उससे अच्छा भी लग रहा है
ये इधर से हमारे घर के पीछे से ही जा रही है, तो हमारे लिए बहुत गौर की बात है। ये अहमदाबाद से होकर यहाँ हमारे घर के पीछे हमारे घर के पीछे वापी स्टेशन बनने वाला है, उधर से ही जाएगी। और जो हम कुछ नहीं कर पा रहे थे, तो इससे हमें जो कुछ लेना था वो भी हम ले पाए हैं। अच्छा, सब अभी हमारे बाजू में है, तो हमारे बच्चों के बारे भी, हमारे भविष्य, मेरे बच्चों के बारे भी हम सोचते, तो अभी सोच के अच्छा लगेगा कि वो भी आगे इसे देख के आगे बढ़ पाएंगे। जता पहला फरी एक नजर આજના મુખ્ય સમાચારો પર। વલસાડમાં કોન્ટ્રાક્ટરોએ શ્રમિકોનો મજૂરી ભાવ ફિક્સ કરતા કોન્ટ્રાક્ટરો અને શ્રમિકો વચ્ચે વિવાદ જાગ્યો। વાપી ફિશ માર્કેટની મચ્છી વિક્રેતા મહિલાઓએ પાલિકા સામે મોરચો માંડી સત્તાધીશો સામે કરી આક્ષેપો। સેલવાસ નરોલી બ્રિજ પર કન્ટેનર પલટી મારતા ટ્રાફિક જામ સર્જાયો, બધો સામાન બ્રિજની નીચે પટકાયો। ડુંગરાના ખેડૂતની 3 એકર જમીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જતા ખેડૂતનો સામાન્ય પરિવાર કરોડપતિ બન્યો। સમાચારોમાં આજે બસ આટલું જ। વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।